એ રામ રામ મારા કાળજાના કટકાવ. જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. આ બધા દર્શન તમે કરો દોસ્તો. અત્યારે હું વીરભૂમિ હળવદની માલિપા છું. આ હળવદનું પાદર છે અને અહીંયા આપણે આવીએ એટલે આપણને એવો ભવ્ય ભૂતકાળ દેખાય. આ હા 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 હા, તમે જુઓ તો ખરા આ મેદાનમાં. તમે દોસ્તો હળવદથી વેગળવાવ બાજુ જવાનો જે રેલવે ફાટક છે ત્યાંથી જે વચ્ચે જે મેદાન આવે એ મેદાનમાં આ બધા એમ કહેવાય કે ઐતિહાસિક પાળિયાઓ આવેલા છે. કહેતા કે આ રક્ત ટપકતી ખાંભીઓ આવેલી છે. ત્યાં તમે દર્શન કરો તો આપણને ઘણું બધું જાણવા મળે. અત્યારે હું આખા મેદાનમાં વિચરણ કરીશ દોસ્તો, અને વિડીયોના અંતે તમે જોડાયેલા રહેજો. વિડીયોના અંત સુધી તમને બધી જગ્યાએ હું દર્શન કરાવીશ દોસ્તો. આ બધી છતરડીઓ તમે જુઓ, ઘણી બધી જૂની છે, અને આગળ પણ જે છતરડીઓ છે તેમજ મેદાનમાં પણ જે ઘણા બધા પાળિયાઓ છે એ બધાના મારે તમને સારામાં સારી રીતે દર્શન કરાવવા છે. ત્યારે વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે મારા વાલા. આ તમે જુઓ, આ જગ્યાએ પણ આ અડીખમ ઉભેલ એક યોદ્ધાનો પાળિયો. દોસ્તો નીચે ઘણું લખાણ છે, પણ આપણે અત્યારે મહેનત કરીએ તો વાંચી શકાય, પણ હવે ઘણું બધું જર્જરિત થયું હોય. પરંતુ હળવદમાં તો હું એમ કહેતો આવ્યો છું કે ભાઈ હળવદની ધરતીની માલિપા મેં જેટલા પાળિયા દીઠા, આ હા હા, એટલા તો બીજે પાળિયા મેં ક્યાંય ન દીઠા. મતલબ કે હળવદ જે છે ને એને પાળિયાનું નગર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ દોસ્તો આ જગ્યાએ પણ આ સતી માતાનો એક પાળિયો છે. તમે જુઓ, પાળિયો એમ કહેવાય કે ઘણો બધો જર્જરિત થયો છે, વચ્ચેથી ભંગાણ પણ થયેલું છે, પરંતુ આજે પણ એ પાળિયો જે છે પોતાનું અસ્તિત્વ કાયમ માટે ટકાવીને ઊભો છે, અને ઘણું બધું લખાણ આપણે વાંચી શકીએ એવું છે. આ જગ્યાએથી રસ્તો જાય છે દોસ્તો, અને અવારનવાર જોકે ચાલુ જ હોય વાહન આવવા જવાનું. અને આ પણ એક છતરડી તમે જુઓ, અતિ જૂની આ છતરડી. એમાં પણ સતી માતાના બહેણા છે, બે સતી માતા છે. ત્યારબાદ આ જગ્યાએ આ એક પાળીઓ તમે જોઈ શકો છો દોસ્તો, સિંદૂર સાફા કરેલા છે. અને ત્યાંથી આગળ તમે જોશો તો આ જગ્યાએ પણ આ એક પાળીઓ છે. તમે જુઓ, વાહ ભાઈ વાહ. એ જી ધડ ધીંગાણે જેના માથા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ બધા પાળિયાઓને નિહાળીએ ને આપણને એમ થાય કે ભાઈ શું આપણો ભવ્ય ભૂતકાળ રહ્યો હશે. દોસ્તો હળવદના પાદરની માલિપા આવેલા જે પાળિયાઓ જે છે ને એની સામે તમે એકી ટસે જુઓ તો જાણે એ પાળિયાઓ આપણને ઘણું બધું કહી રહ્યા હોય એવું આપણને લાગે. પાછળ તમે મેદાનમાં જોઈ શકો છો અનેક છતરડીઓ છે, તેમજ બીજા પણ ખુલ્લા મેદાનમાં ઉભેલા પાળિયાઓ છે. ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે, તો આવો આપણે બધા સાથે જઈએ. વહાલા દર્શક મિત્રો, હળવદની તો આ રતુંબડી ધરતી, અરે આ તો અમારું જોરાવર ઝાલાવાડ, આ તો અમારું જાજરમાન ઝાલાવાડ. આ આખા મેદાનની માલિપા અનેક પાળિયાઓ છે, એમાં વિશેષપણે સતી માતાઓના સ્થાનકો છે. તો આપણે બધી જગ્યાએ દર્શન કરવા માટે જઈએ ત્યારે આ જગ્યાએ તમે જુઓ એક સતી માતાનો પાળિયો આજે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી અને કાયમ માટે ઊભો છે. જોકે હું તો હળવદમાં અવારનવાર આવ્યો છું અને આવતો રહું છું,
પરંતુ તમને વિનંતી મારે એટલી કરવાની દોસ્તો કે તમે પણ જ્યારે હળવદમાં હોય ત્યારે આ બધી જગ્યાએ મુલાકાત કરવાનું ક્યારેય ના ભૂલતા, આ બધી જગ્યાએ માથું નમાવવા માટે જવાનું ક્યારેય ના ભૂલતા. આમ તમે જુઓ તો ખરા કેવા પાળિયા ઊભા છે. ત્યારબાદ આ જગ્યાએ પણ આ સતી માતાનો પાળિયો, અને વિશેષપણે તમે જુઓ સ્વસ્તિકની આકૃતિ આપણને દેખાય છે. ઉપર સૂર્ય અને ચંદ્રમાની આકૃતિ છે, સતી માતાનો પંજો આપણને દેખાય છે, અને નીચે ઘણું બધું લખાણ છે આપ જુઓ. અને જે એક ગોખ હોય કોડિયું રાખવા માટે એ અત્યારે ઢળી પડ્યો છે એવું આપણને દ્રશ્યમાન થાય છે. આખા મેદાનમાં હું વિચરણ કરીશ અને એક પછી એક બધા જ પાળિયાઓના તમને દર્શન કરાવીશ મારા વાલા. અને આ જગ્યાએ તમે જુઓ એક શૂરવીર યોદ્ધાનો પાળિયો છે, ઘોડેસવાર યોદ્ધા આપણને દેખાય છે. આ હાથમાં હથિયારો છે અને સૂર્ય અને ચંદ્રમાની આ આકૃતિઓ પણ આપણને દેખાઈ રહી છે. વાહ ભાઈ વાહ. પણ મર્દ ચીજ પર્ણ में મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ગાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ દે और लाज, मर्द को मर्द बचावे, अन गहरे जागर काम मर्द को मर्द ही आवे, मर्द उसी को जानिए जो सुख दुख साथी कर्म के बैताल कहे सुन विक्रमा, यही लक्षण सब मर्द के. અને આ જગ્યાએ પણ એક સતી માતાનો પાળિયો. દોસ્તો લખાણ તો હવે સાવ ભૂસાઈ ગયું છે, પરંતુ સતી માતા આપણને દર્શન આપે છે. એક પછી એક આપણે બધે જોઈએ. વાહ ભાઈ વાહ. સામે આપણને દ્રશ્યમાન થતી અનેક છતરડીઓ, બાજુમાં પણ ઘણી બધી છતરડીઓ છે. એના વિડીયો આપણે જોયા અથવા આપણે જોશું. આખા મેદાનમાં દોસ્તો હું ફરી રહ્યો છું, તમને આ બધું દેખાડું. આ જગ્યાએ તમે જુઓ સતી માતા અહીંયા પણ વિરાજમાન છે. પગથિયાઓ ચડી અને આપણે જઈએ ભાઈ. જય હો સતી માતા. બધી બાજુ આપ જુઓ. વાહ ભાઈ વાહ. દોસ્તો એક વખત હતો જ્યારે ધણી ધીંગાણે જાય ત્યારે એમની અર્ધાંગીની એમને ધર્મપત્ની એમ કહે કે હે પિયું, કાં તો તમે મરજો અને કાં તો મારજો, પણ તમે પીઠ ન દેજો લગાર, નહીતર મારી સૈયરું મેણા બોલશે કે આ તો કાયર નરની નાર. હે એમ કહેતા કે કદાચ ધીંગાણે મરવાનું થાય કે મારવાનું થાય, પણ તમે ક્યારે પાછી પાની ન કરતા, નહીતર મારી બહેનપણીઓ જે છે ને એ મને એવા મેણા મારશે કે તારો ધણી તો માય કાંગલો છે કે મોતની બીકે ધીંગાણા મૂકીને આવતો રહ્યો. દોસ્તો જે તે સમયે ધીંગાણા ધણી કામ આવતા, ત્યારબાદ એમની સાથે એમના ધર્મપત્નીઓ જે છે એ પણ સતી થતા, અને એવા અનેક સતીત્વને ઉજાગર કરતા આ હળવદના પાદરની માલિપા ઉભેલા અડીખમ પાળિયાઓ આજે આપણને આપણા ભવ્ય ભૂતકાળની એમ કહેવાય કે એ સાબિતી આપે છે. આજે પણ આપણને આપણા ભવ્ય ભૂતકાળની ગવાહી આપતા અહીંયા અડીખમ ઊભા છે. ત્યારે આ જગ્યાએ આ પાળિયો તમે જોઈ શકો છો. પાળિયો આખો ઢળી પડ્યો છે. સતી માતાનો પંજો આપણને દેખાઈ રહ્યો છે. જય હો સતી માતા. દોસ્તો આ જગ્યાએ અનેક લોકોની આસ્થા જોડાયેલી છે, અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. આ બધી જ છતરડીઓ તમે જુઓ, હું એક પછી એક તમને દર્શન કરાવી રહ્યો છું ભાઈ. ખરેખર હું ખુદ રોમાંચિત છું, હું ખુદ એમ કહેવાય કે અચંબિત છું કે આ દ્રશ્ય જે છે, હું અવારનવાર જો કે અહીંયા દર્શન કરવાને માટે આવું છું, પરંતુ આજ હું તમને પહેલી વાર આ બધા દર્શન કરાવી રહ્યો છું. ખરેખર તમે પણ આ દર્શન કરી શકો છો. દોસ્તો હળવદની આ રતુંબડી ધરતી, એમાંય હું અત્યારે જે મેદાનમાં ઊભો છું એ મેદાનમાં અનેક પાળિયાઓ આવેલા છે. એ બધી જગ્યાએ હું તમને દર્શન કરાવું એક પછી એક. આપ જોઈ શકો છો વચ્ચેથી એક રસ્તો પસાર થાય છે જ્યાંથી લોકો આવન જાવન કરતા હોય. ત્યારબાદ આ જગ્યાએ આપણે દર્શન કરીએ. આ તમે જુઓ આ પાળિયો જે છે સતી માતાનો જાણે આડો પડી ગયો છે. વાહ ભાઈ વાહ. આ દ્રશ્ય તમે જુઓ, સતી માતા આપણને આશીર્વાદ આપી રહ્યા છે ભાઈ. આવા અનેક પાળિયાઓ તમને હળવદના પાદરની માલિપા જોવા મળશે. આમ તમે જુઓ તો ખરા, એકદમ આ પાળિયો આડો નમી ગયો છે. વહાલા દર્શક મિત્રો, વિનંતી તમને એ કરવાની કે તમે એકલા હોય કે મિત્ર વર્તુળમાં હોય, તમે પરિવાર સાથે હોય,
પરંતુ તમે હળવદમાં જ્યારે આવો ત્યારે આવી કોઈને કોઈ જગ્યાએ તમને દર્શન કરવાનો લાભ મળતો હોય તો દર્શન કરવાને માટે જરૂર જજો. હળવદની માલિપા જેટલા પાળિયાઓ છે એટલા પાળિયાઓ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. અને આ તો હળવદની ધરતી મારા વાલા, સતી સંત અને સુરાઓની ધરતી. આ બધા પાળિયાઓ તમે જુઓ. પાળિયા એમ નામ નથી ખોડાતા, એના માટે તો એમ કહેવાય કે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે હો. આ હા હા. અને મને એક ગીત યાદ આવે છે કે આજી રક્ત ટપકતી સો જોળી સમરાંગણથી આવે સમરાંગણથી આવે રે, પણ કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમળ સહેજ બિછાવે ઘાયલ, મરતા મરતા રે માતની આઝાદી ગાવે. પણ કોની માતા કોની વનિતા, જોને ભગીની ટોળે વળતી વળતી, ભગીની ટોળે વળતી રે, પણ શોણિત ભીના પતિશુત વીરની, શોણિત ભીના પતિશુત વીરની, રણછૈયા પર લડતી મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી, એક ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. દોસ્તો, આ દરવાજો મેં ખોલવાની ટ્રાય કરી પરંતુ તાજો તાજો કલર થયેલો છે એટલે કદાચ એ દરવાજો ખુલ્યો નહીં, પરંતુ અંદર તમે જોઈ શકો છો સતી માતાના સારામાં સારા સિંદૂર સાફા થયેલા છે. અને હળવદની ધરતીમાં આ સતી માતા જે છે એ પણ આપણને દર્શન આપી રહ્યા છે. એક સરસ મજાનું દેરું છે, મંદિર છે નાનકડું. ત્યારબાદ આજુબાજુ બધે તમે જુઓ, આ દ્રશ્ય તમે જુઓ. વાહ ભાઈ વાહ. અનેક છતરડીઓ, બધે જ આપણે દર્શન કરવા જવું છે. વાહ વાહ. એજ ધડ રે ધીંગાણે જેના, આ જગ્યાએ પણ તમે જુઓ દોસ્તો. આપણા ભવ્ય ભૂતકાળને ભાગતા આ બધા પાળિયાઓ જે છે એ આપણને કંઈક કહી રહ્યા હોય ને એવું આપણને લાગે હો. અને આ જગ્યાએ દોસ્તો તમે જુઓ, આ જગ્યાએ પણ આ સતી માતાનો હાથ આપણને દેખાય છે. આ પાળિયામાં સૂર્ય અને ચંદ્રમાની આકૃતિ જે છે એ જર્જરિત થઈ હોય. વાહ ભાઈ વાહ, જય હો હળવદની ધરતી. અને આ જગ્યાએ તમે જુઓ દોસ્તો, જે પાળીઓ જે છે એમાંથી ભંગાણ થયેલું છે, પરંતુ આજે પણ એનું અસ્તિત્વ કાયમ છે. મતલબ કે આજે પણ આ પાળિયામાં તમે જુઓ, આ યોદ્ધા જે છે એની એક ઘોડેસવાર યોદ્ધા છે, હાથમાં હથિયાર છે, એ આકૃતિ આપણને દેખાઈ રહી છે. અને ઉપર જે છે ઘણું બધું લખાણ પણ આપણે જોઈ રહીએ છીએ, પરંતુ લખાણ જે છે ને ભાઈ એ અત્યારે જર્જરિત થયું હોય. આ જર્જરિત થયેલું લખાણ છે, પરંતુ એ ગવાહી આપે છે કે આ પાળિયાઓ કે અમે એમ નામ નથી ખોડાણા. અને ત્યારબાદ દોસ્તો અહીંયા જે તે સમયે છતરડીઓ હશે, બરાબર છે, સમય જતાં એને કોઈને કોઈ રીતે નુકસાન થયું હશે, અથવા તમે જુઓ જે તે સમયે અહીંયા છતરડીઓ હતી એના બધા અવશેષો છે, થાંભલાઓ છે અને બીજા ત્રીજા બધા. વાહ ભાઈ વાહ. એક પછી એક બધી જગ્યાએ આપણે દર્શન કરીએ. આવો આપણે આગળ વધીએ. હજુ આપણે ઘણા બધા પાળિયાઓના દર્શન કરવાના છે. ત્યારે દોસ્તો આ જગ્યાએથી પણ એક રસ્તો જઈ રહ્યો છે, પરંતુ આ જગ્યાએ આપ જોઈ શકો છો એક છતરડી છે. છતરડીમાં સતી માતાજી બિરાજમાન છે અને નીચે પણ એક પાળિયો છે. આ તમે જુઓ, આ જગ્યાએ પણ સતી માતા છે. લખાણ પણ છે ઘણું બધું અને વિશેષ આકૃતિઓ પણ આપણને આ પાળિયામાં જોવા મળે છે. અને દોસ્તો હળવદમાં તમને અનેક રહસ્યમય પાળિયાઓ જોવા મળશે.
અનેક એમ કહેવાય કે જુદું જુદું મહાત્મ્ય ધરાવતા પાળિયાઓ તમને જોવા મળશે. હળવદ એ તો પાળિયાની નગરી છે. હળવદમાં જેટલા પાળિયા છે એટલા બીજે ક્યાંય તમને ગુજરાતમાં જોવા નહીં મળે ભાઈ. 18 વર્ણના પાળિયાઓ છે. અને આ છતરડી તમે જુઓ દોસ્તો, સામે પિલર જે છે એના ઉપર લખેલું દેખાય છે કોઠારી, એવું લખેલું છે. એટલે આ સતી માતાના આપણે દર્શન કરી લઈએ ભાઈ. આ છતરડી તમે જુઓ દોસ્તો, કંઈક ચોમાસા, કંઈક ઉનાળા અને કંઈક શિયાળા, એમ કહેવાય કે ગળથોલિયા મારીને વૈયા ગયા. પરંતુ આ બધી જગ્યાએ આજે પણ પોતાના ભવ્ય ભૂતકાળને ભાગતા આ બધા અવશેષો પણ ઊભા છે. અને સતી માતા અને સુરવીરોના આવા પાળિયાઓ પણ આજે ઊભા છે. તો હળવદની ધરતીમાં તમે આવો ત્યારે ખાસ કરી આ બધી જગ્યાએ આવજો દોસ્તો. તમને વિશેષ આનંદ આવશે, વિશેષ ઘણું બધું તમને જાણવા મળશે. ત્યારબાદ દોસ્તો આપણે નીચે ઉતરીએ એટલે આ જગ્યાએ પણ આપણને એક સતી માતા દર્શન આપે છે. આપ જોઈ શકો છો. જય હો સતી માતા, તમારી જય હો. વાહ વાહ. આ પાળિયાઓ દોસ્તો એમ નામ નથી થવાતું. વાહ હા હા હા. તાર તમે વીણાના કે તંબુરના તોડી શકો, પણ ઓલા મયુરના ટહુકાને તમે એમ ન તોડી શકો. અરે તમે ડરાવી ધમકાવી ઇન્સાનના 2 હાથ જોડાવી શકો, પણ ઓલા કેહરી સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. અરે આંખમાંથી ખરે એને તમે ચીપમાં ઝીલી શકો. ભલા માણસ, વરસાદ વરહે એમાં આભમાંથી જે ખરે એને તમે ચીપમાં ઝીલી શકો, પણ ઓલું આંખમાંથી ખરે એને તમે એમ ન ઝીલી શકો. અને કહેવા દો કે તમે શિખરો કંઈક સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો તમારા વૈભવરૂપી. તમે શિખરો કંઈક સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદર એક પાળિયો તમે એમ ન ખોડી શકો. એના માટે તો મરવું પડે અને મરવું જ પડે. પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપી અને હર હંમેશ માટે હોડ તાણી અને સૂઈ ગયેલા આ જગ્યાએ સતી સંત અને સુરાઓના આ બહેણા છે. હળવદનું પાદર જે છે ને મારા વાલા, એની તો વાત જ નિરાળી છે. જે તે સમયે ધીંગાણું એ તો સામાન્ય બાબત કહેવાતી. ત્યારે સુરવીર યોદ્ધાઓ જે છે હાથમાં હથિયાર લઈ અને ઘોડે પલાણ છાંડી અને એમ કહેવાય કે ધીંગાણા ઉતરતા ધીંગાણા જામતા ભાઈ કે ગળહળે તોપ ત્યાં ગગન ગોળા જરે ધણને ડુંગરા યાપ ધરતી ધોમ જ્વાળા દકી યાગ દ્રપાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી. અરે થડકિયા શેષને દિગ ફાળે થયા થંભિયા આગ દિનેશ થાકી. અહીં દાગતા ગગડતા કેકદમ ગાણના ફટકમાં ફાકડા કરે ફાકી. એના ભડાકા સુણનતા કેસરી ભાગતાન જડાધર તોપથી સિદ્ધ જાગે. પછી હડડ તોપ ત્યાં મેદની હલબલાન ભલભલા બીકતી આજે ભૂપ ભાગે હો. એવા ધીંગાણાની માલિપા મારો કાપો કાપોની રીડિયા રીડી બોલતી હોય, પણ સુરવીરો ક્યારે પાછી પાની ન કરતા. અરે ધીંગાણે કંઈકના માથા વાઢતા. હા, ત્યારબાદ જ્યારે એ ઘાયલ થતા કે એમ કહેવાય કે વીરગતિને પામતા, ત્યારે એ જગ્યાએ એમના પાળિયા થતા, અથવા તો એમના ગામ ગોંદરે ગામને પાદર એમના પાળિયા થતા. અને જ્યારે એમનું શબ જે છે એ ગામમાં આવતું, ત્યારે એમના જે ધર્મપત્ની હોય એ એમનું શબ, એટલે કે જે એ પત્ની હોય એ પોતાના ધીંગાણે કામ આવેલ ધણીનું શબ પોતાના ખોળામાં માથું રાખી અને પછી એમ કહેવાય કે એ પણ ચિતા ઉપર ચડતા અને ભસ્મીભૂત થતા, કહેતા કે સતી થતા. દોસ્તો, આ જે તે સમય હતો, અસ્મિતા કુમારી ખાનદાની અને સ્વાભિમાનનો એ સમય હતો, બરાબર છે. એ વખતે ખેલાયેલા ધીંગાણામાં કેવા કેવા બલિદાન અપાયા હશે એની આ આપણને સાક્ષ્ય રૂપી આ બધી મૂડી અત્યારે જોવા મળે છે. આપ જુઓ તો ખરા, આ આપણો ભવ્ય ભૂતકાળ છે. ખરેખર આ પાળિયા સંસ્કૃતિ જે છે એને આપણા ભવ્ય ભૂતકાળને ઘણો બધો હાચવ્યો છે. અને એક એક પાળિયા આપણને એક એક વાત જોડાયેલી જોવા મળે. ખરેખર હળવદનું પાદર છે ને એ પાળિયાઓથી સમૃદ્ધ છે મારા વાલા, પોતાના ભવ્ય ભૂતકાળથી સમૃદ્ધ છે. દોસ્તો, હજુ આપણે ઘણા બધા પાળિયાઓના દર્શન કરવાના છે વિડીયોને મારફતે, તો વિડીયોને નિહાળતા રહેજો. આ બધા સતી માતાઓ આપણને ઘણા બધા આશીર્વાદ આપી રહ્યા છે મારા વાલા. હળવદના પાદરની માલિપા આ અસ્મિતા આજે પણ જીવંત છે. તમે આવો તો ત્યારે તમને ખબર પડે. ત્યારબાદ આપણે આગળ વધીએ ધીરે ધીરે. આખા એ મેદાનમાં આપ જોઈ શકો છો કેટલા પાળિયાઓ પથરાયેલા છે. અને આ તમે જુઓ દોસ્તો, આ રસ્તો છે, અહીંયાથી આવન જાવન થાય. આપ જોઈ શકો છો વાહન આવી જઈ રહ્યા છે. પરંતુ આ જગ્યાએ પણ એક પાળીઓ તમે જોઈ શકો છો. આ તમે જુઓ, સતી માતા આ જગ્યાએ બિરાજમાન છે. વાહ ભાઈ વાહ.
જય હો જય હો. એ ધીરા ધીરા રે વગાડ કાળજામાં, આજ જોને વાગે છે ટેરવા. એ ધીરા ધીરા રે વગાડ કાળજામાં, આજ જોને વાગે છે ટેરવા. દોસ્તો ત્યારબાદ આ જગ્યાએ આપણે આવીએ. અહીંયા બરાબર એક ખૂણો છે, ખૂણા ઉપર આ અતિ પ્રાચીન છતરડી તમે જોઈ શકો છો. ઝાડી ઝાખરા ઘણા બધા ઉગી નીકળ્યા છે, પરંતુ એ છતરડીની માલિપા પાળીઓ અત્યારે પણ અડીખમ ઊભો છે. આપણે દર્શન કરીએ. જય હો સતી માતા તમારી, જય જય હો. હે હળવદના પાદરની માલિપા બધા દુર્લભ દર્શન હું કરી રહ્યો છું મારા વાલાઓ, અને તમને પણ કરાવી રહ્યો છું. આમ જુઓ તો ખરા. હા 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 હા, શું આપણને આપણો ભવ્ય ભૂતકાળ દેખાય હે. દોસ્તો હું વિનંતી એટલા માટે કરું કે તમે વિદ્યાર્થી અવસ્થામાં હોય તો ખાસ આવજો. હા, અરે હળવદ હોય કે આજુબાજુ તમે હોય તો ચોક્કસ આવજો. પરંતુ તમે જે પણ કોઈ ગામના હોય, તમારા ગામની માલિપા આવા કોઈ એમ કહેવાય કે આપણા ભવ્ય ભૂતકાળને ભાગતા અવશેષો હોય, આવા પાળીજાઓ હોય, એ બધી જગ્યાએ પણ તમે દર્શન કરવાને માટે જજો. ત્યારબાદ દોસ્તો સામે આપણને દેખાય છે જે વેગડવાવ અને હળવદને જોડતો માર્ગ છે. હા, એમ અહીંયાથી પણ એ રસ્તે જવાય, અને આ જગ્યાએ પણ આ અતિ વિશાળ પાળીઓ આપ જોઈ શકો છો. આ હળવદની ધરતીને તો રતુંબડી ધરતી કહેવાય. અરે આ ધરતી આમ જુઓ દોસ્તો કેવી આપણને લાલ લાગે હે. આ હા હા. હવે આ રસ્તો છે, આ મેદાનમાં એમ કહેવાય કે મેં અગાઉ કીધું તેમ આવન જાવન થાય. ત્યારબાદ આ બધી જગ્યાએ પણ અનેક પાળિયાઓ આજે અડીખમ ઊભા છે, જાણે આપણી સામે કોઈ ફોજ ઊભી હોય. દોસ્તો બધી જગ્યાએ મારે તમને દર્શન કરાવવા છે. ત્યારે આ જગ્યાએ શરૂઆતમાં આપ જુઓ સતી માતાનો અતિ વિશાળ પાળિયો. લખાણ પણ ઘણું બધું આપણને સારામાં સારી રીતે વંચાઈ જાય એવું લખેલ છે. એમાં એક પછી એક બધા સતી માતાએ આપણે દર્શન કરવા માટે જવું છે. એટલે વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે મારા દોસ્તો. વાહ ભાઈ વાહ. અને આ જગ્યાએ પણ તમે જુઓ નાનકડા કેમ જાણે ઓરડો ગીરો હોય અથવા નાનકડો ઓથ મળે એના માટે આપ જોઈ શકો છો. શિયાળો ઉનાળો કે ચોમાસું એ દરમિયાન અહીંયા રક્ષણ મળે. વાઢેર પરિવારના સતીમાં, વાઢેર પરિવારના સુરધન દાદા, પછી બગરિયા પરિવારના સતીમાં અને હરગણ પરિવારના સતીમાં શ્રી પુરીબાઈ એવું લખેલ છે દોસ્તો. તો આ બધા સતી સંત અને સુરાઓના આપણે હળવદના પાદરમાં દર્શન કરી રહ્યા છીએ. ત્યારે આ સતી માતા અને સુરધન દાદાના આપ શ્રી દર્શન કરી લો દોસ્તો. વારે તહેવારે જેમના પણ આ પૂર્વજો રહ્યા હોય એ બધા સતી માતા અને સુરધન દાદા એ બધા એમના જે અત્યારે વારસદારો જે હોય એ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે દોસ્તો. વાહ ભાઈ વાહ. સિંદૂર સાફા પણ સારામાં સારી રીતે કરતા હોય છે. જય હો જય હો. પણ સતી સંત અને સુરાઓની વાતો કરાવે ડાયરો, કુદરતના ખોળે બેસી અને ગાયો ચરાવે ડાયરો. આ કાગ મેઘાણી કે બ્રહ્માનંદની કવિતાઓનો વિસ્તાર, પણ સ્મશાન માએ સિંધુડાનો રાગ છેડાવે ડાયરો. વાહ ભાઈ વાહ. આ તમે જુઓ દોસ્તો સૂર્ય અને ચંદ્રમાની આકૃતિઓ દોરેલી છે. આ લખાણ પણ સારી હાલતમાં છે. સૂર્ય અને ચંદ્રમાની આકૃતિઓ એવું સૂચવે છે કે આ દુનિયાની મતલબ કે આ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા તપે છે ત્યાં સુધી એમ કહેવાય કે આ બધા પાળિયાઓની, આ સતી સંત અને સુરાઓની જે યશ કીર્તિ છે એ અમર રહેશે. યાવત ચંદ્ર દિવા કરો, એટલે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા તપે ત્યાં સુધી તમારું અમરત્વ જે છે એને બધા જાણતા રહેશે. વાહ ભાઈ વાહ. અને દોસ્તો હવે ધીમે ધીમે હું તમને આ તમે જુઓ, ખાલી દ્રશ્ય જુઓ. આ જગ્યાએ પણ પાળીઓ છે ત્યાં પણ હું તમને દેખાડું. આ તમે જુઓ થોડા ઝાડી ઝાંખરા આપણને દેખાય, પરંતુ એ ઝાડી ઝાંખરામાં ઓજલ થઈ ગયેલ આ પાળીઓ. હા, આપણે દર્શન કરીએ આ સતી માતાના. જય હો સતી માતા.
અને આ જગ્યાએ હવે તમે જુઓ દોસ્તો, અનેક પાળિયાઓ આપણને દેખાય. હા, આપણે તો મંત્રમુગ્ધ થઈ જઈએ. આ જગ્યાએ પણ આ સતી માતા અહીંયા અડીખમ ઊભા છે, આપણને દર્શન આપે છે. એક એક પાળિયાના હું તમને દર્શન કરાવું છું દોસ્તો. મારો હેતુ એ છે કે વિડીયો જોતા જોતા તમે ખુદ આ જગ્યાએ ઊભા હોય ને એવો તમને અનુભવ થાય. આ લખાણ તમે જુઓ, સારામાં સારી હાલતમાં છે અને નીચે થોડું ઘણું જર્જરિત થયું છે, પરંતુ આપણે એ બધું વાંચીએ તો આપણને ઇતિહાસની કોઈ કડીઓ મળે, આપણને નવું જાણવા મળે. ત્યારબાદ આ જગ્યાએ પણ એક સતી માતા અને પાછળ પણ ઘણા બધા પાળિયાઓ છે, ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જશું. વાહ ભાઈ વાહ. આગળ પણ આપણે જોઈએ. અહીંયા તમે જુઓ, વાહ વાહ વાહ. આ બધી જગ્યાએ તમે જુઓ દોસ્તો, થોડીક વિભિન્ન પ્રકારની આકૃતિઓ પણ આ જગ્યાએ તમને જોવા મળશે. અગાઉ પણ મેં તમને કીધું કે ભાઈ, હળવદની ધરતીમાં જેટલા પાળિયાઓ છે એટલા પાળિયાઓ ગુજરાતમાં બીજે ક્યાંય નથી. અનેક રહસ્યમય અને વિશેષતા ધરાવતા પાળિયાઓ પણ તમને હળવદમાં જોવા મળશે. વાહ ભાઈ વાહ. આ જગ્યાએ તમે જુઓ, હાથમાં હથિયાર છે, કેળે કટાર છે અને નીચે લખાણ પણ છે, આપ જોઈ શકો છો આ પાળિયાઓમાં. વાહ ભાઈ વાહ. અહો આશ્ચર્યમ, દુર્લભ દર્શન છે આ બધા. આખે આખા મેદાનમાં દોસ્તો, આપણે મેદાનની વચ્ચે ઊભા હોય ને તો હું અવારનવાર કહું છું કે આપણને એમ લાગે કે આપણી ફરતે ફરતે કોઈ ઊભું છે. આપણને એવો અનુભવ થાય. હા, અને એક પ્રકારની નિર્ભયતા આવે આપણી અંદર. આ બધું એમનામ નથી ખોડાતું ભાઈ. કોઈને કોઈ રીતે ઘણા બધા તત્વ કામ કરતા હોય છે, ત્યારે આ બધા પાળિયાઓ આજે પણ અહીંયા ઊભા હોય. આ કઈ એમનામ પાળિયા ન થાય. વાહ ભાઈ વાહ. આ તો હળવદનું પાદર છે, જોરાવર ઝાલાવાડ છે. આ ઝાલાવાડની આ જાજરમાન ધરતી છે ભાઈ. એમાં તે ઝાલાવાડની ધરતીના આ બધા ઉજળા ઇતિહાસ આપ જોઈ શકો છો દોસ્તો. વાહ ભાઈ વાહ. આ જગ્યાએ તો વૃક્ષ પણ કેવું સરસ શોભે છે, જાણે આ પાળિયાઓને નાનકડો છાંયો આપતું હોય એવું લાગે. આ જગ્યાએ તમે જુઓ દોસ્તો, આ બધા પાળિયા અને લખાણ પણ તમે જુઓ. અને વસ્ત્ર પરિધાન પણ કરાવેલા છે, વસ્ત્ર પણ પહેરાવેલા હોય એવું આપણને અહીંયા દેખાય. અને આ સતી માતાનો પાળિયો, અને એમાં વિશેષપણે આ કોતરવામાં આવેલી કોતરણી તમે જુઓ, આ આકૃતિ તમે જુઓ અને લખાણ પણ તમે જુઓ. ત્યારબાદ બાજુમાં જે પાળીઓ છે એમાં પણ આ બધું લખાણ જે છે એ તમને સ્પષ્ટ રીતે વંચાઈ જાય. વાહ ભાઈ વાહ. વાતાવરણનો ઝાંખ ઝીલી અને આજે પણ ઉભેલા અડીખમા પાળિયાઓ જે છે એમાં આ જગ્યાએ પણ નીચે ઘણું બધું લખાણ છે જે આપણને સ્પષ્ટપણે વંચાય. ત્યારબાદ આ જગ્યાએ સતી માતા છે. આમ પાછળ તમે જુઓ તો વાહન આવતા જતા આપણને દેખાય. વાહ ભાઈ વાહ. તો દોસ્તો, આ બધી જગ્યાએ આપણે દર્શન કરી રહ્યા છીએ. ત્યારબાદ આ જગ્યાએ પણ બે સતી માતા ઊભા છે, આપ જુઓ. વાહ ભાઈ વાહ. જય હો જય હો. આ તમે જુઓ દોસ્તો, નાનકડો ગોખ છે દીવડાઓ પ્રગટાવવા માટે. જો કે મોટે ભાગે પાળિયાની પાસે આપણને જોવા મળી જ જશે. વાહ વાહ. અને આ બધા પાળિયા જોતા મને એક દુહો એક જૂનો યાદ આવે છે, એટલે મારે ગાવો છે કે પણ સિંદોર ચડાવે સગા, અરે રે તો જોને દીવો ને નાળિયેર દોય, પણ પછી ઓલી લોડાણ ચડાવે જોને લો, અરે રે તો તારી ખાંભી ઉપર ખીમરા, પણ ઓલી લોડાણ ચડાવેલો, અરે રે તો તારી ખાંભી ઉપર ખીમરા. જય હો જય હો જય હો. હળવદના પાદરની જય હો મારા વાલા.
દોસ્તો, હળવદના પાદરમાં આ મેદાનમાં હજુ પણ અનેક પાળિયાઓ છે. એ બધી જગ્યાએ મારે તમને દર્શન કરાવવા છે. જાણે તમને પણ એમ લાગશે કે તમે હળવદના પાદરની અત્યારે યાત્રા કરી રહ્યા હોય. ત્યારે આ દેરું તમે જુઓ, આ નાનકડું દેરું, આ છતરડી જેવું આપણને લાગે. અહીંયા કદાચ ચરણારવિંદ પધરાવવામાં આવ્યા હશે એવું આપણે કહી શકીએ, કેમ કે અંદર અત્યારે કંઈ વ્યવસ્થિત રીતે દ્રશ્યમાન થતું નથી. પરંતુ આગળ આપણે વધીએ, મેદાનમાં બીજા પણ પાળિયાએ આપણે દર્શન કરવા માટે જવું છે. વાહ ભાઈ વાહ, અતિ વિશાળ મેદાનમાં પથરાયેલા આ બધા પાળિયાઓ. આવતા જાતા લોકો આ બધા પાળિયાઓને જોવે અને આવતા જતા લોકોને આ બધા પાળિયાઓ જોવે. હા, આ તમે જુઓ, આ જગ્યાએ પણ સતી માતાનો આ પાળિયો. નીચે લખાણ તમે જુઓ, બહુ સ્પષ્ટપણે આપણને વંચાઈ જાય એવું છે. વાહ વાહ, આ તો હળવદનું પાદર છે મારા વાલા. વાહ ભાઈ વાહ. મેં હમણાં પણ કીધું ને કે રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે સમરાંગણથી આવે રે. આ પાળીઓ જે છે ને દોસ્તો, એ કંઈક વિશેષ પાળીઓ મને લાગ્યો. આમાં કંઈક અલગ જ પ્રકારની આકૃતિ મને જોવા મળી. આપ જોઈ શકો છો, લખાણ પણ છે ઘણું બધું. હા, અને પાળિયાની ઉપર તમે જુઓ કાચીડો ઊભો છે. આ આકૃતિ તમે જુઓ, જાણે કોઈ ધ્યાનસ્થ બેઠું હોય એવું આપણને લાગે. અને લખાણ પણ તમે જુઓ. અને ત્યારબાદ આ વસ્તુ તમે જુઓ, નીચે પણ કોઈ આકૃતિ હોય એવું લાગે. મોટે ભાગે આપણને ઘોડો હોય એવું આપણને કદાચ લાગે. તો ખરેખર આ પાળીઓ જે છે એ શું કહેવા માગે છે એમાં મને કંઈ વિશેષ ખબર ના પડી. પરંતુ તમે આ વિડીયો જોઈ રહ્યા હોય અને તમને જો કોઈ માહિતી હોય તો તમે કોમેન્ટ્સ જરૂર કરજો, જેના લીધે મને ખ્યાલ આવે. અને બીજી વાર હું દર્શન કરવા માટે જાઉં અને વિડીયો બનાવું એટલે દર્શક મિત્રોને કહું તો એમને પણ ખ્યાલ આવે. ત્યારબાદ દોસ્તો આપણે ધીમે ધીમે જઈએ. આ જગ્યાએ પણ એક નાનકડું દેરું છે. જય હો. ત્યારબાદ ધીમે ધીમે ડગલા માંડતા આપણે જઈએ. અને આ પણ કદાચ, હા તમે જુઓ, સામે સામે દેખાય છે. આપણે સામે જઈએ. વાહ વાહ. આ તમે જુઓ, આ જગ્યાએ આ સતી માતાનો પાળિયો જે આપણને દર્શન આપે છે. અડીખમ ઉભેલા સતી માતા. વાહ ભાઈ વાહ. નીચે લખાણ પણ છે. હળવદના પાદરની માલિપા તમે ભૂલા પડો એટલે આવા અનેક સતી સંત અને સુરાઓના આપણને દર્શન થાય ભાઈ. પણ એના માટે તમારે અહીંયા આવવું પડે. અને આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો, આજુબાજુ નાના મોટા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. પરંતુ પાળિયાઓ જે છે એ આજે પણ પોતાના અસ્તિત્વને ટકાવી અને આ જગ્યાએ મોજૂદ છે. આ આપણો ભવ્ય ભૂતકાળ છે મારા વાલા. આ બધું કાંઈ એમનામ નથી થતું. વાહ ભાઈ વાહ. આ તમે જુઓ. ત્યારબાદ સામે હજુ આપણને પાળિયા દેખાય છે. અને આ પાળિયો તમે જુઓ, એકદમ રોડને કાંઠે. આમ જુઓ, વાહન આવતા જતા દેખાય છે ને ભાઈ આપણને. પાળિયો થોડોક એમ કહેવાય કે નમી ગયો છે. સતી માતાનો હાથ આપણને દર્શન આપે છે. તમે જુઓ. વાહ ભાઈ વાહ. દ્રશ્ય તમે જુઓ, એકદમ રોડને કાંઠે. આ રોડ જે છે હળવદથી વેગડવાવ અથવા વેગડવાવથી હળવદ એ રસ્તો છે. આમાં આ ઘણું બધું લખાણ આપ જુઓ. વાહ. ત્યારબાદ હજુ વિડીયોને નિહાળતા રહેજો દોસ્તો. સામે આપણને પાળિયાઓ દેખાય છે. મારો પ્રયત્ન હોય છે કે તમે બધા પાળિયાઓના સારામાં સારી રીતે દર્શન કરો. આ તમે જુઓ, સતી માતાનો પંજો. જય હો સતી માતા. આજુબાજુ કાંટા કાકરા અને ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે. જય હો સતી માં. ત્યારબાદ આ જગ્યાએ પણ તમે જુઓ,
હળવદની આ ધીંગી ધરા છે દોસ્તો. મેં અનેક પાળિયાઓના તમને દર્શન કરાવ્યા જે આ મેદાનમાં આવેલા છે. તો હજુ પણ હું તમને આવાને આવા કોઈને કોઈ રીતે દર્શન કરાવતો રહીશ. કોઈને કોઈ જગ્યાના, કોઈને કોઈ વ્યક્તિઓની મુલાકાતો પણ તમને કરાવતો રહીશ. કોઈ મંદિરો હશે, કોઈ વાવ કુવા હશે, કોઈ પાળિયાઓ હશે, કોઈ મળવા જેવા માણસ હશે, એમની મુલાકાત કરાવતો રહીશ. અને ત્યારબાદ આ જગ્યાએ તમે જુઓ દોસ્તો, મને કદાચ એવું લાગ્યું કે અહીંયા પણ કદાચ પાળીઓ જ છે. પછી ત્યાં જઈને મેં જોયું તો આ તમે જુઓ, આ પણ સતી માતાનો પાળીઓ જ છે. તો દોસ્તો ફરી મળવાના વાયદા સાથે આપ મને રજા આપો. અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી. હળવદના પાદરને કોટી કોટી વંદન.